મધુમાલતી આવાસમાં ડૂબ્યો હોવાની વ્યક્તિ ડૂબ્યો હોવાની જે ઘટના છે તે સામે આવી છે ત્યારે કમરસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના બની છે। સ્થાનિકોએ લારીની મદદથી વ્યક્તિને બહાર કાઢ્યો અને એમ્બ્યુલન્સ મોડી આવી હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે। ભારે વરસાદથી આવાસમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે જે રોડ રસ્તા છે તેના પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। તો એક વ્યક્તિ જે છે તે પણ ડૂબ્યો હોવાની ઘટના બની છે, પરંતુ તેને બચાવી લેવામાં આવ્યો છે। એક વ્યક્તિ ડૂબ્યો અને ત્યારબાદ જે સ્થાનિકો હતા તેના દ્વારા લારીની મદદથી વ્યક્તિને બહાર કઢાયો। તંત્ર જરા પણ શરમ હોય ને તો આ દ્રશ્યો જોવો કે આ દ્રશ્ય છે મધુમાલતી આવાસ યોજનાના કે જ્યાં લોકો છે તે અત્યારે આ ભાઈ છે તે પાણીમાં પડી ગયા, પાણી પીવાઈ ગયું છે અને તેને બહાર લાવવા માટે એક લારીનો સહારો લેવો પડે છે। આ લારીનો સહારો લીધા બાદ હવે બહાર લાવવામાં આવ્યા છે, કારણ કે એમ્બ્યુલન્સને ફોન કર્યો છે, હજુ સુધી એમ્બ્યુલન્સ છે તે પહોંચી નથી અને આ પહોંચી નથી તેના કારણે જે લોકો છે તે બહાર લાવે છે અને બહાર લઈ આવી અને તેમને બચાવવા માટેનો પ્રયાસ કરે છે, કારણ કે પાણી અંદર છે જે કમરસમાં પાણી છે અને કમરસમાં પાણીને કારણે આ ભાઈ છે તે પાણી પી જાય છે, તેની તબિયત ખરાબ થાય છે અને એમ્બ્યુલન્સ અંદર સુધી પહોંચી નથી શકતી, હજુ પણ એમ્બ્યુલન્સ આવી નથી અને તેના કારણે અહીંના જે રહેવાસીઓ છે તે પોતાને લારીમાં લઈ છે અને દવાખાના સુધી પહોંચાડવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે, 108ને બોલાવવાનો છે તે પ્રયાસ કરી રહ્યા છે। આ શરમજનક દ્રશ્યો છે અને શરમજનક દ્રશ્યો તંત્રને પણ જોવું જોઈએ કે આ કેવા પ્રકારની સમસ્યાનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અત્યારે લોકો બચાવવા માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। આ હાલાત છે અને ન્યૂઝ 18ના કેમેરામાં જ કહ્યું હતું કે અહીં જો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કમર સુધી પાણી છે, લોકો રાતવાસો પણ જાગીને કરવો પડ્યો છે, અત્યારે હજુ પણ પાણી ઉતરતું નથી। તંત્ર આવે છે ત્યારે કહે છે કે 10 દિવસનો સમય આપો, તો આ લોકો અત્યારે બીમાર પડ્યા છે, એમ્બ્યુલન્સ નથી પહોંચી અને ત્યારે એના ઘરેથી પણ રેકડીમાં એટલે કે લારીમાંથી બહાર લાવવામાં આવે છે। આ ખૂબ જ ખરાબ દ્રશ્યો છે તે જોવા પડે છે। સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, અધિકારીઓ માત્ર ને માત્ર વાતો કરે છે અને આ વરવી વાસ્તવિકતા કેમેરામાં કેદ થઈ રહી છે। કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એક તરફ સ્માર્ટ સિટી અમદાવાદની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ આ સ્માર્ટ સિટીની તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને તેના કારણે વ્યક્તિનો જાણે જીવ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જાય છે, કારણ કે આ વ્યક્તિ પાણીમાં ડૂબી ગયો હતો અને તેને જે સ્થાનિકો છે તેના દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો, લારીની મદદ લેવામાં આવી હતી અને ત્યારબાદ આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો। બીજી તરફ સ્થાનિકો તરફથી એ પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 108 પણ મોડી પહોંચી હતી। હવે સ્વાભાવિક વસ્તુ છે કે જો આ પ્રકારે વરસાદ વરસતો હોય અને જો રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય તો 108ને પહોંચવામાં પણ મોડું થઈ શકે છે અને લોકોના અહીંયા જીવ પણ જઈ શકે છે। આ તસવીરો જુઓ, એક તરફ એ જગ્યા કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં વ્યક્તિ ડૂબી ગયો હતો, ત્યારબાદ જે સ્થાનિકો હતા તેમના દ્વારા જે લારી હતી તેની મદદ લઈને તેને બહાર કાઢવામાં આવ્યો। બીજી એ તસવીર કે જ્યાં આ વ્યક્તિ છે તેને 108 મારફતે હવે સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યો છે। કયા પ્રકારની અત્યારે હવે એની સ્થિતિ છે તે હવે આવનારા સમયમાં આપણને ખ્યાલ આવશે, પરંતુ આ તસવીર પરથી અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે તંત્ર દ્વારા અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી, કારણ કે જ્યારે ચોમાસાના આગમનની વાત થઈ રહી હતી ત્યારે આ તો ચોમાસું મોડું આવ્યું છે, પરંતુ પહેલા એવી વાત હતી કે ચોમાસું વહેલું આવશે, તો શું ત્યારે પણ આ પ્રકારનો વરસાદ વરસ્યો હોત તો ત્યારે શું તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી હતી કે કેમ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યા છે। હવે આ પ્રકારે જે ચોમાસું છે તે મોડું જોવા મળ્યું છે, તેમ છતાં પણ હજુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હોય, પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝીરો કામગીરી અહીંયા જોવા મળી રહી છે, કારણ કે દર વર્ષે આ જ પ્રકારની આપણે તસવીરો જોતા હોઈએ છીએ, દર વર્ષે આ જ પ્રકારના અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરેલા જોતા હોઈએ છીએ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે, તેમ છતાં પણ દર વર્ષે આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને તંત્ર દ્વારા હજુ પણ એમ કહેવામાં આવે છે કે 10 દિવસનો સમય આપો, પાણી નિકાલ માટેની તમામ જે વ્યવસ્થા છે તે કરવામાં આવશે, કામગીરી પણ કરવામાં આવશે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં તંત્ર દ્વારા તકેદારી શા માટે ન રાખવામાં આવી,
પહેલેથી જ પાળ બાંધવામાં કેમ ન આવી? પ્રી મોન્સૂનની કામગીરી પહેલેથી શા માટે નથી કરવામાં આવતી? તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ પહેલી વખત નથી કે જ્યાં અમદાવાદ શહેરમાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હોય. દર વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે આ જ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે અને આ તસવીર ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે એક વ્યક્તિનો અહીંયા જીવ પણ જઈ શકે છે, કારણ કે આ વ્યક્તિને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ તરફ અમદાવાદના ઓઢવ વિસ્તારની વાત કરવામાં આવે તો ઓઢવમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મધુમાલતી આવાસ બેટમાં ફેરવાઈ ગયો છે. લોકો કમરસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. કંપનીઓના કારખાનામાં પણ પાણી ભરાઈ ગયા છે. મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા છે અને તેની તસવીરો પણ સામે આવી છે. હવે મધુમાલતી આવાસના સ્થાનિકોની વ્યથા પણ સામે આવી છે. વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ નથી કરવામાં આવતો તેવું સ્થાનિકો કહી રહ્યા છે. દર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છે અને નવી લાઈન નાખવાની હૈયાધારણા આપવામાં આવે છે. બજેટ ફાળવ્યું છે પણ કામ થતું નથી, તે પ્રકારની વ્યથા પણ અહીંના સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો, પરંતુ વરસાદના પાણીનો નિકાલ થવાને બદલે જે ગટરો છે તેમાંથી બેક મારી રહ્યું છે પાણી. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તાર છે, મધુમાલતી આવાસ યોજનાનો આ વિસ્તાર છે, GIDC આવેલી છે અને અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. મધુમાલતી આવાસ યોજનાના જે રહેવાસીઓ છે તે અત્યારે બહાર નીકળે છે તો કેવી પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે સીધા દ્રશ્યો જોઈ શકો છો. સાથે JCB છે, વાહનો છે તે અત્યારે અડધા ડૂબી રહ્યા છે, તે પ્રકારની આખી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે. આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. પાણીનો નિકાલ નથી થતો, પાણી બેક મારી રહ્યું છે અને તેના કારણે જ રહેવાસીઓ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેનો નિકાલ નથી આવતો. અત્યારે કાકા તમે કયા વિસ્તારમાં રહો છો? હું પાછળના 11 વર્ષથી મધુમાલતી આવાસમાં રહું છું. દર વર્ષે આ પોઝિશન રહે છે, પણ આ વર્ષે તંત્રએ એવું કીધું કે તમારું કામકાજ ચાલુ છે. ગટરો બેક મારે છે પણ એ બી અઠવાડિયા 10 દિવસમાં એનું કામ પૂરું થઈ જશે, એટલે બેક મારવાનું બંધ થઈ જશે. એડિશનલ રાઠવા સાહેબ આવીને ગયા અત્યારે, બોલે એમણે બધી વાત કરી, એમને સમજાયું કે અઠવાડિયું તમે અમારે તકલીફ છે તો અમને મદદ કરો એટલી, અને તમે રાહ જુઓ, તમારું કામ થઈ જશે. અને લાઈન ચાલુ કર્યા પછી બી કે તમારું બેક મારશે તો નવી લાઈન નાખીને તમને આપી દઈશું એક જ દિવસની અંદર. એ રીતે હૈયાધારણા આપીને રાઠવા સાહેબ ગયા છે અત્યારે. બાકી કામકાજ ચાલુ છે, તંત્ર ખડે પગે જ છે. મધુમાલતી માટે બજેટ બી ફાળવેલું છે, બરાબર, પણ ચોમાસાની અંદર એ લોકો કામ બી કેવી રીતે કરી. તો અમદાવાદનો આ ઓઢવ વિસ્તાર અને મધુમાલતી આવાસ કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે અને વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના સર્જાઈ હતી. કમરસમાં પાણીમાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાની ઘટના બની છે. સ્ટેન્ડિંગ કમિશનર દેવાંગભાઈ દાણી અમારી સાથે જોડાઈ ગયા છે. દેવાંગભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. દેવાંગભાઈ, હવે અમદાવાદ શહેરનો આ વિસ્તાર ઓઢવ વિસ્તાર મધુમાલતી આવાસ છે, ત્યાં આગળ પાણી ભરાઈ જાય છે, શું કોઈ કામગીરી નથી કરવામાં આવતી કે કેમ? મધુમાલતી ગઈકાલ રાત્રે મધ્યરાત્રે લગભગ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. મધુમાલતી વિસ્તારની આ જે વર્ષો જૂની સમસ્યા હતી, આ વખતે પ્રશાસન દ્વારા ટેન્ડર બહાર પાડીને તેનું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે. મધુમાલતી આવાસનું પાણી દયાવન તળાવ મારફતે સિંગરવા ખાતે લાઈન નખાવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે. ભૂતકાળની અંદર અનેક દિવસો સુધી જે પાણી રહેતું હતું, આ વખતે તેમાંથી મોટે ભાગે રાહત મળશે. કામગીરી લગભગ 60% જેટલી પતી છે. આવનાર સમયગાળા દરમિયાન મધુમાલતીનો પ્રશ્ન કાયમી ધોરણે દૂર થાય. છેલ્લા 6-7 વર્ષથી આ સમસ્યા હતી, એના ટેન્ડર નીકળી ગયા છે, કામગીરી પણ ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન આ જે મધુમાલતીનો પ્રશ્ન છે એ સોલ્વ થશે. દેવાંગભાઈ, તમે પણ કહ્યું કે 6-7 વર્ષથી આ જ સમસ્યા હતી, તો આપણે રાહ શાની જોઈ રહ્યા હતા અને ચોમાસું તો હવે આવી જ ગયું હતું, તો હજુ જો કામગીરી કરવામાં આવતી હોય તો લોકોના અહીંયા તો જીવ જઈ રહ્યા છે. એક વ્યક્તિ ડૂબી ગયો હતો, જો એને કંઈ થઈ જશે તો એના માટે જવાબદાર કોણ? ચોક્કસ કાલે રાત્રે જે હેવી રેઇન પડ્યો, આ જે કામગીરી છે એ પરિણામે વાત કરીએ કે એનું પાણી આગળના ઔડાપટ્ટીમાં છોડવા માટેનું કામગીરી, એના ટેન્ડર પણ ફ્રોડ થઈ ગયા હતા, વર્ક ઓર્ડર અપાઈ ગયા, કામગીરી પણ હાલમાં ચાલુ છે. પરિણામે આ સમસ્યા કાયમી ધોરણે દૂર થાય કે એને થીગડ સાગર નહીં પણ કાયમી ધોરણે દૂર કરવાનો અમારો આ વખતે સતત પ્રયત્ન છે અને આવનાર સમયગાળા દરમિયાન
મધુમાલતીનો ઉકેલ જે રીતે ગોપાલ ચોકનો ઉકેલ આવ્યો છે એવી રીતે મધુમાલતીનો ઉકેલ પણ કાયમી ધોરણે આવશે. દેવાંગભાઈ, મને એક જ સવાલનો જવાબ આપો કે અહીંયા જો વ્યક્તિનો જીવ જતો રહેશે, કારણ કે અત્યારે તો એને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, પરંતુ એ વ્યક્તિ ભાનમાં જ નથી, જો અહીંયા તેનો જીવ જતો રહેશે તો શું તમે આ જ જવાબ આપશો કે હજુ કામગીરી ચાલુ છે, કામગીરી થશે, આવનારા સમયમાં થઈ જશે? ડોક્ટરો દ્વારા તેને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવે છે. કોઈનો પણ જીવ જાય એ પ્રશાસનને પણ એ તો હોતું નથી. બચાવ કામગીરીમાં પણ અમારા લોકો સતત જોડાતા રહેતા હોય છે, પરંતુ જ્યારે હેવી રેન થયો હોય અને આ વધારે માત્રામાં પાણી ભરાયું હોય એને કારણે આ એક ઘટના બનેલી છે. ચોક્કસ પ્રશાસન દ્વારા એને પૂરી મદદ કરવામાં પણ આવશે. દેવાંગભાઈ, ડોક્ટર તો જીવ બચાવવાની કામગીરી કરશે જ, પરંતુ આ સવાલ અને આ પરિસ્થિતિ શાના માટે ઊભી થઈ એના ઉપર સવાલો થઈ રહ્યા છે કે શું તંત્રની કામગીરીમાં ખોટ રહી ગઈ ને એટલા માટે આ વ્યક્તિ હવે જીવન મરણના ઝોલા ખાઈ રહ્યો છે? તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવતી રહેતી હોય છે. રાત્રે 2 વાગ્યાથી તમામ જે અધિકારી છે પૂર્વ વિસ્તારના એ લોકો પણ ફિલ્ડની અંદર હતા અને જેટલું લોગિંગ ઓછું થાય એ માટેના પ્રયત્ન દરેક વિસ્તારમાં ઓઢવની અંદર હોય, નારોલની અંદર હોય, મધુમાલતી અથવા ગોપાલ ચોક, આ તમામ જગ્યાએ આ પ્રયત્નો સતત અમારા ચાલુ રહેતા હોય છે. જી દેવાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અમદાવાદનો આ વિસ્તાર કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને હજુ પણ તંત્ર તરફથી એ જ જવાબો આપવામાં આવી રહ્યા છે કે આવનારા સમયમાં જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે. હવે અમદાવાદના અખબારનગર વિસ્તારની વાત કરીએ તો ત્યાં આગળ પણ અંડરપાસ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે મોડી રાત્રે ધોધમાર વરસાદથી ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા તો કાર ફસાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અંડરપાસ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદ શહેરની આ અલગ અલગ તસવીરો જ્યાં હવે અંડરપાસ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. આ તરફ છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક તણાઈ જવાની ઘટના બની. તો ઓરસંગ નદીના પ્રવાહમાં ટ્રક તણાઈ અને રેતી ભરતા સમયે નદીમાં અચાનક પાણી આવી ગયું. નદીમાં પાણી તણાતી ટ્રક જોવા મળી હતી. નદીના પાણીમાં જે તણાતી ટ્રક હતી તે જોવા મળી હતી. તો નદીનો જે પ્રવાહ હતો તે એકાએક વધી જતા જે ટ્રક હતી તે તણાઈ ગઈ હતી. ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. ગીરાધોધ પર પ્રવાસીઓ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. 20 થી વધુ ગામડાઓને સીધી અસર વર્તાઈ છે. ગુજરાતનો ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર સિઝનની અંદર 1.25 ઇંચથી વધુ વરસાદ પડતો હોય છે, પરંતુ પ્રથમ વરસાદ શિકાર વરસાદ જૂનમાં જમાવટની જે માહોલ જોવા મળ્યો છે, ખાસ કરીને ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઈ ખાતે આવેલો અને ડાંગ જિલ્લાની ઓળખ સમાન ગીરાધોધ એની 16 કળાએ ખીલી ઉઠ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો, સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અંબિકા નદી ઉપર જ્યાં ગીરાધોધ આવ્યો છે ત્યાં પ્રવાસીઓ પણ એ મોજ માણવા આવે છે. ખાસ કરીને જે છેલ્લા 24 કલાકની અંદર અવિરત સાર્વત્રિક વરસાદને પગલે ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ વઘઈ ખાતે ગીરાધોધ આવ્યો છે તો સુરતના પ્રવાસીઓ પણ પોતે સેલ્ફી અને મજા લેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ ગીરાધોધે જે એનું રૌદ્ર સ્વરૂપ છે એ પણ ધારણ કર્યું છે અને ગીરાધોધ એ 16 કળાએ જિલ્લા પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો ફરવા માટેની પ્રથમ પસંદગી બનવા પામી છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ. આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે. ગીરાધોધનું જે 16 કળાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કળાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે. બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના. ખૂબ લોકો બી આવે છે. અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે. એ લોકો જોવો, આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે અહીંયા. ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે. તો ડાંગ સાપુતારા ઘાટમાં ભેખડ ઘસી પડી અને ભેખડ ઘસી પડતાનો લાઈવ જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે. ઘાટી માર્ગ પર ભેખડ ઘસી પડતા અનેક વાહનો અટવાયા હતા. તો તે અંગેનો જે લાઈવ વિડીયો છે તે પણ સામે આવ્યો છે.
તો ડાંગ સાપુતારાની આ ઘટના સામે આવી છે, જ્યાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને તે અંગેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. આ તરફ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, તો પૂર્ણા, અંબિકા, ગીરા, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. વરસાદને લઈ ડાંગની પ્રકૃતિ અત્યારે સોળે કળાએ ખીલી ઉઠી છે. તો સતત વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ડાંગ સાપુતારાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર, ડાંગમાં અનરાધાર વરસાદ ખાબક્યો, તો છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા છે. ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી થઈ ગયું છે. ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે છોતરા કાઢ્યા છે. ડાંગના ગીરાધોધનું રૌદ્ર રૂપ સામે આવ્યું છે, તો સુરતમાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે, તો સિઝનના પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. ઓરસંગ નદી પરનો ચેકડેમ જે છે તે પણ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે નવા નીર આવ્યા છે.